भगवते उत्तम श्लोके भक्तिर्भवति मे स्थिति। भगवद गीता तेना मूल रूपे अध्याय 3 कर्मयोग श्लोक संख्या 22। न मे पार्थ अस्ति कर्तव्यं तेषु लोकेषु किंचन न अनवाप्तम् अवाप्तव्यं वर्ते एव च कर्मणि न मे पार्थास्ति कर्तव्यम् त्रिषु लोकेषु किंचन नानावाप्तम् अवाप्तव्यम् वर्त एव च कर्मणि न मे पार्थास्ति कर्तव्यम् त्रिषु लोकेषु किंचन नानावाप्तम् अवाप्तव्यम् वर्त एव च कर्मणि न मे पार्थास्ति कर्तव्यम् त्रिषु लोकेषु किंचन नानावाप्तम् अवाप्तव्यम् वर्त एव च कर्मणि न मे पार्थास्ति कर्तव्यम् त्रिषु किंचन नानावाप्तम् अवाप्तव्यम् वर्त एव च कर्मणि न मे पार्थास्ति कर्तव्यम् लोकेषु किंचन पार्थास्ति कर्तव्यम् त्रिषु लोकेषु किंचन नानावाप्तम् अवाप्तव्यम् वर्त एव च कर्मणि न मे पार्थास्ति कर्तव्यम् त्रिषु लोकेषु नानावाप्तम् अवाप्तव्यम् वर्त एव च कर्मणि। माताजी हमें पार्थास्ति कर्तव्यम् त्रिषु लोकेषु किंचन वर्त एव च कर्मणि न मे पार्थास्ति कर्तव्यम् त्रिषु लोकेषु किंचन नानावाप्तम् अवाप्तव्यम् वर्त एव च कर्मणि त्रिषु लोकेषु किंचन नानावाप्तम् अवाप्तव्यम् वर्त एव च कर्मणि न नहीं मैं मारू पार्थ हे पृथापुत्र
અસ્તિ છે કર્તવ્યમ નિયત કાર્ય ત્રીસુ ત્રણે લોકેશુ લોકોમાં કિંચન કંઈ પણ ન કશું નહીં અનવાપ્તમ જોઈતું ઈચ્છિત અવાપ્તવ્યમ પ્રાપ્ત કરવાનું વર્તે પરોવાયેલો રહું છું એવ નક્કી ચ પણ કર્મણી નિયત કર્મમાં અનુવાદ અને ભાવાર્થ શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદ કી હે પૃથા પુત્ર ત્રણેય લોકમાં મારા માટે કોઈ પણ કર્મ નિયત કરેલ નથી મને કોઈ વસ્તુનો અભાવ નથી કે નથી મારે કશું મેળવવાની જરૂરિયાત તેમ છતાં હું નિયત કર્તવ્ય કર્મ કરવામાં કાર્યરત રહું છું એકવાર મારી સાથે બોલજો હે પૃથા પુત્ર ત્રણેય લોકમાં મારા માટે કોઈ પણ કર્મ નિયત કરેલ નથી મને કોઈ વસ્તુનો અભાવ નથી કે નથી મારે કશું મેળવવાની જરૂરિયાત તેમ છતાં હું નિયત કર્તવ્ય કર્મ કરવામાં કાર્યરત રહું છું ભાવાર્થ વૈદિક સાહિત્યમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું વર્ણન આ પ્રમાણે થયું છે તમેશ્વરાણામ પરમમ મહેશ્વરમ તમ દેવતાનામ પરમ ચ દેવતમ પતિમ પતિનામ પરમ પરસ્તાત વિદામ દેવમ ભુવનેશ્વરી અયમ ન તસ્ય કાર્યમ કरणं च विद्यते न तत् संभव समस्वाभ्यधिकस्य दस्यते परास्य शक्तिर्विविधेव श्रूयते स्वाभाविक ज्ञान बल क्रिया च પરમેશ્વર સર્વ નિયંતાઓના પરમ નિયંતા છે અને વિભિન્ન લોકપાલોમાં સૌથી મહાન છે સૌ તેમને અધીન છે બધા જ જીવોને પરમેશ્વર પાસેથી વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત થાય છે જીવો પોતે સર્વોપરી નથી બધા જ દેવો દ્વારા ભગવાન પૂજાય છે અને તેઓ દેવાધિદેવ છે તેથી તેઓ સર્વ પ્રકારના દુન્યવી નેતાઓ તથા નિયંતાઓથી પર છે અને બધાના આરાધ્ય છે ભગવાનથી શ્રેષ્ઠ કોઈ નથી અને તેઓ જ સર્વ કારણોના સર્વોપરી કારણ છે તેઓ સામાન્ય જીવાત્માઓનું જેવું દૈહિક સ્વરૂપ ધરાવતા નથી તેમના દેહ તથા તેમના આત્મા વચ્ચે કોઈ તફાવત નથી તેઓ પરમ છે તેમની સર્વ ઇન્દ્રિયો દિવ્ય છે તેમની ગમે તે ઇન્દ્રિય અન્ય કોઈ પણ ઇન્દ્રિયનું કાર્ય કરી શકે છે તેથી કોઈ પણ ભગવાનથી શ્રેષ્ઠ નથી કે તેમના સમાન પણ નથી તેમની શક્તિઓ બહુવિધ છે પરિણામે તેમના સર્વ કાર્યો પ્રાકૃતિક ક્રમ પ્રમાણે આપમેળે થઈ જાય છે શ્વેતાશ્વેતર ઉપનિષદ 6.78 પુરુષોત્તમ પરમેશ્વરમાં પ્રત્યેક વસ્તુ ઐશ્વર્યથી પરિપૂર્ણ રહે છે તથા પૂર્ણ સત્યથી ઓતપ્રોત રહે છે તેથી તેમના માટે કોઈ કર્તવ્ય કરવાની જરૂર રહેતી નથી જેને પોતાના કર્મનું ફળ જોઈએ છે તેના માટે કોઈને કોઈ કર્મ નિયત હોય છે પરંતુ જે ત્રણેય લોકમાં કશું પામવાની ઈચ્છા રાખતો નથી તેને માટે નિસંદેહ કોઈ કર્મ કરવા પાત્ર રહેતું નથી તેમ છતાં ક્ષત્રિયોના અગ્રણી નેતા તરીકે ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં કાર્યરત રહ્યા હતા કારણ કે દુઃખીજનોને રક્ષણ આપવા ક્ષત્રિયો કર્તવ્યબદ્ધ હોય છે તેઓ શાસ્ત્રોના વિધિ વિધાનોથી સર્વથા પર રહે છે તેમ છતાં તેઓ શાસ્ત્રોથી વિરુદ્ધ હોય તેવું કશું કરતા નથી ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमद्भक्तिविकास स्वामिने नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमद्भक्तिविकास स्वामिने नमस्ते सारस्वती गौरवाणी प्रचारणे विशेषवादी भाषानिष्ठाय
શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત રામ શિવાનંદ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે હરે. બધા ભક્તોનું સ્વાગત છે સોમવારના સત્સંગમાં. તો ભગવાન આ શ્લોકમાં કહે છે, ત્રણેય લોકમાં મારા માટે કોઈ પણ કર્મ નિયત કરેલ નથી અને કોઈ વસ્તુનો મને અભાવ નથી મારે કશું મેળવવાની જરૂરિયાત. તેમ છતાં હું નિયત કર્તવ્ય કર્મ કરવામાં કાર્યરત રહું છું. આ ભગવાન સ્વયં પોતાના વિશે કહી રહ્યા છે. આગળના 2 શ્લોકમાં આપણા વિશે કહે છે, કેવી રીતે કોને અનુસરવું જોઈએ. બરાબર. ગયા સોમવારે બહુ સરસ પ્રવચન હતું, આનંદ આવતો પ્રભુનું. મહાપુરુષ કોને કહેવાય એના વિશે બહુ વિસ્તારથી એમને સમજાવ્યું. જ્યારે પ્રવચન પૂરું કર્યું ત્યારે પણ પાછું કીધેલું કે ભાઈ મહાપુરુષ એટલે કોણ. ઘણી જગ્યા ઉપર સામાન્ય વ્યક્તિને મહાન શબ્દ લગાવી દેવામાં આવે અથવા મહાત્મા લગાવી દેવામાં આવે. કોઈ ક્રિકેટર હોય તો મહાન ક્રિકેટર છે, મહાન નેતા છે. બરાબર. પણ એ ખરેખર મહાન નથી હોતા, કારણ કે એના આગળના શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે, એક મહાજનનું નામ આપીને કહે છે, જનક જેવા રાજાઓ, જનકાદય. જનક જેવા રાજાઓએ માત્ર નિયત કર્તવ્ય કરવાથી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. નિયત કર્તવ્ય કરીને એક રાજા, બરાબર, રાજા કેવી રીતે કાર્ય કરે, જેવી રીતે બધા યુદ્ધ કરીને રાજ્ય મેળવે, ભગવાન કૃષ્ણએ પણ આજે પ્રભુપાદના ભાવાર્થમાં લખે છે કે ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં કાર્યરત રહ્યા હતા. તો 5 પાંડવોને રાજા બનાવ્યા. બરાબર. તો 5 પાંડવો રાજા શા માટે એમને બનાવ્યા? કારણ કે એ ધાર્મિક રાજા હતા, ધર્મને માનવા વાળા. બરાબર. એટલે અહીંયા મહાજનનું નામ, મહાજન એટલે મહાપુરુષો કોણ છે? જે આ 12 સૃષ્ટિના 12 મહાજન છે ને, એ મહાપુરુષો કહેવામાં આવે. જે લોકો ભગવદ્ ગીતા ભાગવતમ વાંચતા હોય એમને ખ્યાલ હશે 12 મહાજનો છે. આ 2-4 દીક્ષિત ભક્તોને છોડીને લગભગ ખ્યાલ છે કોઈને 12 મહાજન કોણ કોણ છે? એક માતાજી કદાચ આ પ્રભુજીના 2-3 પ્રભુજીના ખ્યાલ હોય. 12 મહાજન વિશે 12 મહાજનના નામ છે. શ્રીમદ ભાગવતમાં વર્ણન છે 6ઠ્ઠા સ્કંદના 3જા અધ્યાયના 19મા શ્લોકમાં. બ્રહ્માજી, શિવજી, નારદજી, મનુ મહારાજ, 4 કુમાર, ભગવાન કપિલ, પ્રહલાદ મહારાજ, ભીષ્મદેવ, સુખદેવ ગોસ્વામી, યમરાજ, જનક રાજા અને બલિ રાજા, આ સૃષ્ટિના 12 મહાજનો છે. બરાબર. તો આવા મહાપુરુષોને અનુસરીએ. એ ધર્મને ઓથોરિટી છે એમની પાસે, ધર્મને જાણે છે, ધર્મને જાણવા વાળા છે. તો નિયત કર્તવ્ય કરીને એમને અનુસરીને, જેવી રીતે રાજા, ક્ષત્રિય રાજા, બરાબર, કેવી રીતે એનું આખું પૃથ્વીનું પાલન રક્ષણ પણ કરે છે, પાલન કરે છે, બધી પરિસ્થિતિઓ, વિકટ પરિસ્થિતિઓને સંભાળે છે અને સાથે સાથે ભગવાનની પ્રસન્નતા અર્થે કાર્ય પણ કરે છે.
આ નિયત કર્તવ્ય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આનંદ દામોદર સમજાવું બ્રાહ્મણ વિશે, બ્રાહ્મણ કેવા હોવા જોઈએ. હા, એના જે 9 ગુણ છે, ક્ષમા, દમા, તપસ્યા, બરાબર, શૌચ, આ બધા ગુણો વિકસિત હોવા જોઈએ. બરાબર. બ્રાહ્મણ, ક્ષત્રિય એક ક્ષત અને ત્રિય એટલે ઈજા દ્વારા પોતાનું બીજા જે રક્ષણ કરવું, ગાયોનું રક્ષણ કરવું, ધર્મનું રક્ષણ કરવું, બ્રાહ્મણો એટલે સ્ત્રીઓનું રક્ષણ કરવું, નાના છોકરાઓનું, વૃદ્ધ લોકોનું રક્ષણ કરવું. બરાબર. અત્યારે કેવું છે, બધું ઊંધું ચાલે છે ને. રક્ષણ કોનું કરવાનું? સ્ત્રીઓનું રક્ષણ નથી, બરાબર, બ્રાહ્મણોનું નથી, બરાબર, પછી ગાયોનું નથી, બરાબર. 5 વસ્તુનું શ્રીમદ ભાગવતમાં વર્ણન છે. ક્ષત્રિયોએ 5 વસ્તુનું એમનું રક્ષણ કરવું જોઈએ. બરાબર. પણ એ રક્ષણ નથી અત્યારે. એટલે ભગવાન અહીંયા કહે છે કે હું કાર્યરત રહું છું. સતત ભગવાન કાર્યરત રહે છે. આવું કોઈ કાર્ય કરવાની જરૂર નથી ભગવાનને. જો આમાં પ્રભુપાદ ભાવાર્થમાં લખે છે કે પરમેશ્વર સર્વ નિયંતાના પરમ નિયંતા છે. બરાબર. ભગવાને કરોડો બ્રહ્માંડની રચના કરી છે. એમાં કરોડો બ્રહ્માજી છે, કરોડો શિવજી છે, બરાબર, કરોડો ઇન્દ્રદેવ છે, ચંદ્રદેવ, સૂર્ય, કરોડો સૂર્ય છે. કેટલા કરોડો સૂર્ય, કરોડો બ્રહ્માંડમાં, અને બધાના નિયંતા છે ભગવાન. વિભિન્ન લોકપાલોમાં સૌથી મહાન છે અને તેમને આધીન છે. દરેક વસ્તુ એમને આધીન છે. બધા જ જીવોને પરમેશ્વર પાસેથી વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત થાય છે. આ પણ એક બહુ વિશેષ પોઈન્ટ છે. બધા જ જીવોને આજે સૂર્યદેવ છે, બરાબર, એ સૂર્યદેવને જે પ્રકાશ આપવાની જે શક્તિ છે એ ક્યાંથી આવે છે? એ પણ કૃષ્ણમાંથી આવે છે. શ્રીમદ ભાગવતમના 5મા સ્કંદમાં આખું વર્ણન છે સૂર્યની ગતિ વિશે. કે આ જે સૂર્ય જે પ્રકાશ આપે છે ને આપણને, એ પ્રકાશ પણ એ સ્વયં પ્રકાશિત નથી. એ ભગવાનની જે બ્રહ્મ જ્યોતિ છે એની પ્રતિકૃતિ છે. એટલે ત્યાંથી એ શક્તિ મેળવે છે અને આખા જગતમાં પ્રકાશ ફેલાવે છે. બરાબર છે. પણ જીવો પોતે સર્વોપરે નથી. બધા જ દેવો દ્વારા ભગવાન પૂજાય છે. બધા જ દેવો દ્વારા ભગવાન પૂજાય છે. તેઓ દેવાધિદેવ છે. તેઓ સર્વ પ્રકારના દુન્યવી નેતાઓ તથા નિયંતાઓથી પર છે. કોઈ નેતા અને કોઈ પણ નિયંતા હોય, બરાબર, જેવી રીતે ગુજરાતના કોઈ મુખ્યમંત્રી હોય, એ ગુજરાતને નિયંત્રણ કરી શકે, એના નિયંતા હોય ને, નેતા હોય. ભારતના હોય એ ભારતને નિયંત્રણ કરી શકે. અમેરિકાના નેતા હોય તો અમેરિકાના નિયંત્રણ કરી શકે. એવી રીતે અલગ ગ્રહના અલગ લોકપાલો હોય. લોકપાલ એટલે એમને નિયત કરવામાં આવેલા હોય. એ બધા નેતાઓ સર્વ નિયંતાઓથી પર છે અને બધાના આરાધ્ય છે. આપણે ઘણી બધી શ્રીમદ ભાગવતમમાં કથાઓ છે. ઇન્દ્રારી વ્યાકુલમ લોકમ રૂઢિયંતી યુગે યુગે. જ્યારે ઇન્દ્રને મોટી આપત્તા આવે ને, ઇન્દ્ર એટલે આ બ્રહ્માંડના ઇન્દ્ર નહીં, પણ દરેક ઇન્દ્ર, દરેક દેવોને કોઈ પણ આપત્તિ આવે એટલે બધા ભગવાનની આરાધના કરે. જેવી રીતે પૃથ્વી દેવીને હિરણ્યાક્ષ લઈ જાય, બરાબર, સમુદ્રમાં, તો પૃથ્વી દેવી પણ ભગવાનને પ્રાર્થના કરે છે. બરાબર. ભગવાનથી શ્રેષ્ઠ કોઈ નથી. તેઓ સર્વ કારણોના સર્વોપરી કારણ છે. આ એક પણ કોઈ જીવને લાગુ નથી પડતું. આમે જોયું આ પ્રભુપાદ ભાવાર્થમાં લખે છે શ્વેતા ઉપનિષદના શ્લોક, કે એક પણ પોઈન્ટ સામાન્ય જીવોને લાગુ નથી પડતા, ખાલી ભગવાનને જ લાગુ પડે છે. સામાન્ય જીવાત્માના જેવું દૈહિક સ્વરૂપ ધરાવતા નથી. આપણું જે 5 તત્વોનું બનેલું શરીર છે, કેવું છે? નાશવંત છે ને. હા, ભગવાનનું શરીર નાશવંત નથી. અહીંયા પ્રભુપાદ ભાવાર્થમાં લખે છે કે દેહ તથા તેમના આત્મા વચ્ચે કોઈ તફાવત નથી. આપણે શરીર અને આત્મામાં તફાવત છે, બરાબર. આત્મા શાશ્વત છે, શરીર નાશવંત છે. તો ભગવાનમાં એવું નથી. ભગવાનમાં શરીર અને આત્મામાં વચ્ચે કોઈ તફાવત નથી. એટલે તેઓ પરમ છે. તેમની સર્વ ઇન્દ્રિય દિવ્ય છે. દિવ્ય એટલે કેવું છે? કોઈ પણ ઇન્દ્રિયો દ્વારા બીજું કોઈ પણ કાર્ય કરી શકે.
કોઈ પણ ઇન્દ્રિય જ્યારે દ્રષ્ટિ દ્વારા આખી સૃષ્ટિનું નિર્માણ કરી શકે. વિચારો, ખાલી દ્રષ્ટિપાત કરે ને આખી સૃષ્ટિનું નિર્માણ થઈ જાય. એમની ઈચ્છા દ્વારા આખા બ્રહ્માંડોના બ્રહ્માંડ પ્રગટ થઈ જાય. આ ભગવાન છે. કોઈ પણ ભગવાનથી શ્રેષ્ઠ નથી, તેમના સમાન પણ નથી. તેમની શક્તિઓ બહુવિધ છે. બહુવિધ એટલે કેવી છે? જીતીને દુષ્કર છે. પરિણામે તેમના સર્વ કાર્યો પ્રાકૃતિક ક્રમ પ્રમાણે આપમેળે થઈ જાય છે. પરિણામે તેમના બધા જ કાર્ય કેવા છે? પ્રકૃતિ દ્વારા આપમેળે થઈ જાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાં પ્રત્યેક વસ્તુ ઐશ્વર્યથી પરિપૂર્ણ રહે છે. બધા 6 ઐશ્વર્ય પરિપૂર્ણ માત્રામાં રહે છે ભગવાનને. આપણે થોડી વાર કોઈ સુંદર વ્યક્તિ હોય ને, બહુ સુંદરમાં સુંદર વ્યક્તિ, તે 25-50 વર્ષ લગી સુંદર લાગે, બરાબર, 50 વર્ષ સુધી. પછી સફેદ વાળ આવવા મળે, આંખે ઓછું દેખાય, બરાબર, ચામડી કરકોચ લઈ જાય. પણ ભગવાનને એવું નથી. નિત્ય નવ યૌવનમ છે. ભગવાન નવ યૌવન એટલે એકદમ યૌવન એટલે કેવા છે? એકદમ યુવાન જેવા લાગે કાયમ માટે. અને પૂર્ણ સત્યથી ઓતપ્રોત છે. તેમના માટે કોઈ કર્તવ્ય કરવાની જરૂર રહેતી નથી. પોતાના કર્મનું ફળ જોઈએ છે, માટે કોઈને કોઈ કર્મ નિયત હોય છે. ત્રણેય લોકમાં કશું પામવાની ઈચ્છા રાખતો નથી. તેને માટે નિસંદેહ કોઈ કર્મ કરવા પાત્ર રહેતું નથી. છતાં ક્ષત્રિયોના અગ્રણી નેતા તરીકે ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં કાર્યરત રહ્યા હતા. હા, ભગવાન આ શ્લોકમાં જે કહે છે કે હું કાર્યરત રહું છું, તો પણ મારે કઈ પ્રાપ્ત કરવાની જરૂર નથી. આ બધા દિવ્ય ગુણ ભગવાનમાં છે, બરાબર, કઈ પ્રાપ્ત કરવાની. 6 ઐશ્વર્યથી પૂર્ણ છે. કરોડો બ્રહ્માંડના સ્વામી છે, અને કઈ પ્રાપ્ત કરવા માટે મહેનત નથી કરવી પડતી. આપણે કંઈક પ્રાપ્ત કરવું હોય ને તો ખૂબ મહેનત કરવી પડે. પણ ભગવાન ઈચ્છા માત્રથી બધું થઈ જાય. તો પણ એ કાર્યરત રહે છે. કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય ને, જીવાત્માને કંઈક ને કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય. હા, એમ સૂક્ષ્મ ઈચ્છાઓ હોય, આમ દેખાય નહીં, પણ એ સમય આવે એટલે પ્રગટ થાય. કાર્યમાં, વિચારમાં, વાણીમાં, દરેક વસ્તુમાં પ્રગટ થાય, બરાબર. પણ ભગવાન એકદમ કેવું, એકદમ જેવું કહે છે ને એવી રીતે કાર્ય કરે છે. ઘણી બધી લીલાઓ છે ભગવાનની. એક તો યુદ્ધમાં રહી છે, બરાબર. આજે કૌરવ અને પાંડવોનું યુદ્ધ થાય છે, એમાં ભગવાન હાજર હતા, બરાબર. પણ યુધિષ્ઠિર મહારાજ રાજા બને તો પછી યુદ્ધ પૂરું થઈ જાય તો 5 પાંડવોને રાજા બનાવી દેવામાં આવે. એ પોતે રાજા નથી બનતા. ખ્યાલ આવ્યો? હા, જયારે રામચંદ્ર ભગવાન કિષ્કિંધામાં ના રાજા હોય, રાજા વાલી, બરાબર, એનો વધ કરે ને ભગવાન, હા, પછી પોતે રાજા નથી બનતા. એ સુગ્રીવને રાજા બનાવી દે છે. ખ્યાલ આવ્યો? એટલે કાર્યરત રહે છે. જે ધર્મના માનવા વાળા રાજા હોય ને, એ રાજાને રાવણને મારીને વિભીષણને બેસાડી દે રાજા તરીકે, બરાબર. ઇન્દ્રદેવને કાઢી મૂકીને બલિ રાજા બની જાય ત્રણેય લોકના. તો ભગવાન એમની પાસેથી 3 પગલામાં બધું લઈ અને પાછા ઇન્દ્રને બેસાડે છે. ઇન્દ્રલોક ઉપર તમે તમારી જગ્યા આવી જાઓ. આ ભગવાનના કાર્ય છે, બરાબર. અને આપણા હાથમાં કઈ આવ્યું હોય, હા, જીતીને, તો હું જીતો છું, મારું જીતેલું છે, એવું થઈ જાય. પણ ભગવાન હંમેશા કાર્યરત રહે છે. ધાર્મિક ધર્મને માનવાના લોકોને આગળ લાવવા માટે યુધિષ્ઠિર મહારાજને કેમ રાજા બનાવ્યા? કારણ કે ધર્મનું પાલન કરતા હતા. એટલે ભગવાન હંમેશા કાર્યરત રહે છે. ધીમે ધીમે આપણે કેવી છે, ધીમી પ્રગતિ થાય અને છેલ્લે બધી જ વસ્તુ મૂકીને જતું રહેવાનું. અને આપણે ભગવાન વિશે કઈ જાણી નહીં શકીએ. ધીમી પ્રગતિ કરીએ, જેમ આપણી ઉંમર જાય ને, આજે સૂર્ય ઉગ્યો, દિવસ આથમી ગયો, એક દિવસ ગયો આપણા જીવનનો, કાલે બીજો દિવસ, ત્રીજો દિવસ, બરાબર. પણ ભગવાન જે પ્રભુપાદ લખે છે આ ભાવાર્થમાં ભગવાન વિશે,
એ ખરેખર આપણે બહુ ધ્યાનથી આને વાંચવું જોઈએ કે એક ઇન્દ્રિય બીજી ઇન્દ્રિયનું કઈ રીતે કાર્ય કરી શકે. ભગવાનને આપણે ભોગ લગાવીએ તો ભગવાન હાથથી કે મુખથી પણ ગ્રહણ નહીં કરે, પણ એ આંખથી જોઈને પણ ગ્રહણ કરી લે. આ ભગવાનની દિવ્યતા છે, આ વિચારવું જોઈએ. એટલે જ્યારે ભગવાન વિશે જાણીએ ને આપણે, તો આપણું હૃદય ઓટોમેટિક ક્લીન થવા મળે, સ્વચ્છ થવા મળે. આપણું જે હૃદય હોય આમાં મલિનતા ભરેલી હોય ધીમે ધીમે ક્લીન થવા મળે અને આપણું હૃદય એકદમ શુદ્ધ થઈ જાય, નિર્મળ થઈ જાય. ત્યારે આપણે ભગવદ્ ગીતા જેવા ગ્રંથોને સમજવાને યોગ્ય બનીએ. આપણું હૃદય જ્યારે ક્લીન હોય ને, એમ એકદમ નિર્મળ હોય હૃદય આપણું, તો આપણે ભગવદ્ ગીતા જેવા ગ્રંથોને સમજવાને યોગ્ય બનીએ. આ તો પ્રવચન છે. પ્રવચન એટલે કેવું છે? પ્રભુપાદે જે લખેલું છે એ વચનનો આપણે પાછું રિપીટ કરીએ છીએ, એટલે પ્રવચન કરીએ છીએ, બરાબર. પણ ખરેખર શુદ્ધ હૃદય વાળા પ્રભુપાદ કેવા હતા? આટલો બધો ભાવાર્થ લખી નાખ્યો, શ્વેતા ઉપનિષદના શ્લોક 2 મૂકી દીધા, બરાબર. પછી પાછળથી ભાવાર્થ. કારણ કે ભગવાનને કોઈ કાર્ય કરવાની જરૂર નથી. ન કર્માણી લિપંતી ન કર્મ ફલે સ્થૂળા. ન કર્માણી લિપંતી, કોઈ કર્મ કરવાની જરૂર નથી ભગવાનને. ભગવાન પોતાની ઈચ્છાથી બધું કરી નાખે. ભગવાન પોતાનો શાંત વિસ્તાર કરે. શંકરષણ, વાસુદેવ, પ્રથમ વિસ્તાર જે ભગવાન કરે છે પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, અને એમાંથી કારણોદક સાઈ વિષ્ણુ પ્રગટ થાય, બરાબર. તો એ ભગવાનના અંશના અંશ, એ તે ચાંસ કલા, અંશના અંશ એટલે કળા, એ કરોડો બ્રહ્માંડ પ્રગટ કરે. વિચારો, ભગવાન સ્વયં તો ગોલોકમાં છે. ભગવાન વાંસળી વગાડે ને, મધુર એકદમ, પણ ભગવાનનો એક વિસ્તાર થઈ જાય છે, ભગવાનના અવતારો, અને આખું બ્રહ્માંડની ઉત્પત્તિ કરી નાખે છે. અને બ્રહ્માજી પ્રગટ થાય છે, બરાબર. સૃષ્ટિનું નિર્માણ એટલે આપણા સુસુપ્ત અવસ્થામાં હોઈએ બધા જીવો, એ બધા જીવો પાછા બ્રહ્માંડનું નિર્માણ થાય એટલે પાછા જીવો પાછા કાર્યરત થઈ જાય. અને જેવું બ્રહ્માજીનો દિવસ પૂરો થાય કે બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય એટલે પાછું બધું લય પામી જાય અને પાછી સુસુપ્ત અવસ્થામાં જઈએ. પાછું બ્રહ્માંડજી દિવસ થાય અથવા બીજા બ્રહ્માજી સૃષ્ટિનું નિર્માણ થાય ત્યારે પાછું બધું શરૂ થાય અને પાછા આપણે, એટલે કરોડો વર્ષો નીકળી જાય, કરોડો ને ખરબો, અરબો ને ખરબો વર્ષો નીકળી જાય. વિચારો, બ્રહ્માજીનું એક દિવસ કેટલું લાંબુ થાય, 1000 ચતુર્યુગ એક દિવસ, એવી રાત્રિ અલગ, એવું 100 વર્ષની આયુષ્ય. એ ભગવાન ખાલી શ્વાસ છોડે એટલે બ્રહ્માંડની રચના થઈ જાય, કરોડો બ્રહ્માંડ, અને શ્વાસ પાછો ખેંચી લે એટલે કરોડો બ્રહ્માંડ પાછા અંદર ખેંચાઈ જાય. આ ભગવાનની ઇન્દ્રિયો કેવી દિવ્ય કહેવાય. આપણે થોડુંક સબ્જી ને રોટલી ને એવું બધું બનાવવું હોય તો એમાં અડધો કલાક વયો જાય. થોડુંક બનાવવું હોય ને તો, પણ ભગવાનની કૃપાથી ભગવાન ઓટોમેટિક કરોડો બ્રહ્માંડ પ્રગટ કરી નાખે. હું તો ક્યારેક આવું જ વિચાર કરું. અને આજના વૈજ્ઞાનિકો એવું કહે છે, બરાબર, ભણવામાં પણ આવે છે કે એક ધડાકો થયો બોમ્બ બનાવવાનો અને આખી બ્રહ્માંડની રચના થઈ ગઈ. સૂર્યમાંથી બધા પૃથ્વી ને બુધ ને ગુરુ ને બધા એવી રીતે પછી તરવા માંડ્યા. બરાબર, આજના વૈજ્ઞાનિકો એવું કહે છે. તો એક વૈજ્ઞાનિક ધાર્મિક હતા, જે ચાર્લ્સ ડાર્વિનના જે સિદ્ધાંતો છે એને ઘણા બધા ફોલો કરવા વાળા હતા કે ભાઈ એક ધડાકો થયો, બરાબર, કરોડો વર્ષો પહેલા, અને સૃષ્ટિનું નિર્માણ થઈ ગયું, બરાબર. તો એકવાર એમણે ઘરમાં, જે માછલી ઘર આવે ને, માછલી પાણી નાખેલું હોય એટલે માછલી અંદર તરતી હોય, એવું એક કાચની પેટી લીધી. કાચની પેટીની અંદર એને એવું બનાવ્યું કે આ પૃથ્વી, સૂર્ય, આખું સૌરમંડળ બનાવેલું. સૌરમંડળ એટલે કેવું છે, બધા જ ગ્રહો, સૂર્ય, ચંદ્ર, બધું જ બનાવ્યું અને બધું તરે અંદર કાચની પેટીમાં. અને પછી બધા વૈજ્ઞાનિકોને બોલાવ્યા જમવા માટે.
જમવા માટે બોલાવ્યો અને પછી બધા પૂછ્યું કે આ કોને બનાવ્યું એમ, કેટલું સરસ બનાવ્યું. આપણે કઈક વિશેષ જે પેલો ચાટ બનાવેલો ગોકુળચંદ્ર પ્રભુએ, તો ચાટ જોઈને બધા કહેતા હતા કોને બનાવ્યો, ગોકુળચંદ્ર પ્રભુએ બનાવ્યો. બરાબર. એટલે બધા વૈજ્ઞાનિકો એમને પૂછતા હતા કે આ જે બનાવ્યું આ સૌર મંડળ નાનું એવું એ કોને બનાવ્યું એમ. તો પેલા વૈજ્ઞાનિક જે ધાર્મિક હતા થોડા ઘણા, એટલે એને એમ કીધું કે એક ધડાકો થયો, બોમ્બ ફૂટ્યો અને આવું થઈ ગયું એમ. એટલે વૈજ્ઞાનિકોને ખ્યાલ આવી ગયો કે આ જે આપણો જે સિદ્ધાંત છે એ ખોટો છે. અને પ્રભુપાદ કહે છે આ જે ચાર્લ્સ ડાર્વિનના જે સિદ્ધાંતો છે ને એની ઉપર કહે છે કે એક બિલ્ડિંગ હોય બહુ મોટું 50 માળનું બિલ્ડિંગ દુબઈમાં છે ને 160 માળનું એક બિલ્ડિંગ છે માનવ નિર્મિત. હવે એને બોમ્બથી ઉડાવી દઈએ તો એવી 100 બિલ્ડિંગ બને ખરી? એને બોમ્બ મૂકીને ઉડાવી દઈએ બિલ્ડિંગમાં તો એમાંથી 100 બિલ્ડિંગ બને ખરી? નહીં બને. બરાબર. એટલે ધડાકો થાય ને એવી રીતે બધી કે 100 બિલ્ડિંગ બની જાય, 500 બિલ્ડિંગ બની જાય, એવું નહીં થાય. એટલે ભગવાનની ઈચ્છા ખાલી આપણે જોઈએ ને, ઈચ્છા માત્રથી કેવું થઈ જાય. મનુષ્યની ઉત્પત્તિ થઈ જાય, પશુઓની ઉત્પત્તિ થઈ જાય, જીવ જંતુઓ બધું જ. વિચારવા જેવું છે કે ફૂલ હોય, કેટલા પ્રકારના ફૂલ છે અને બધાની સુગંધ પણ અલગ અલગ. એક એક વસ્તુની સુગંધ અલગ અલગ. જેટલા ફૂલ હોય ને, જેટલા ફળ હોય ને, ફળના ટેસ્ટ પણ અલગ અલગ. આપણે ખાટી વસ્તુ જોઈએ ને, ખાટી વસ્તુ કેટલી છે ટેસ્ટમાં. ખાટી વસ્તુ હોય ને, લીંબુ ખાટું છે, આંબલી ખાટી છે, બરાબર, ઘણી બધી વસ્તુ ખાટી આવે. પણ એ દરેકે દરેક વસ્તુના ટેસ્ટ અલગ અલગ છે. ભલે ખાટું હોય, ટેસ્ટ બધાનો ખાટો જ હોય, પણ બધાના ટેસ્ટ અલગ અલગ હોય. આ દરેકે દરેક વસ્તુ, કેટલી ભાષાઓ છે. વામનદેવ ભગવાન આવે ને જયારે પ્રગટ થઈને બ્રાહ્મણ દીક્ષા ગ્રહણ કરે કશ્યપ ઋષિ પાસે, પછી બલિરાજા પાસે આવતા હોય ને ત્યારે પશુ પક્ષીઓ સાથે પણ વાત કરતા હોય. ત્યાંના જે ગામના લોકો હોય ને નર્મદા નદીના કિનારે, એ લોકો જોતા હોય કે ભગવાન છે ને પશુઓ સાથે પણ વાત કરતા હોય અને પક્ષીઓ સાથે પણ વાત કરતા હોય. બધાની સાથે વાત કરતા હોય. જેટલા જીવ જંતુ હોય બધાની સાથે વાત કરતા હોય. એટલે બધી ભાષાઓ છે ને એ પણ ભગવાનમાંથી આવે છે. પણ આપણે એવું સમજીએ કે આપણે આના શું કહેવાય અધિષ્ઠાતા છીએ એટલે આપણે આને ઉત્પન્ન કર્યું છે. આપણે સામાન્ય જોઈએ આ પ્રકાશ છે, આ ફોકસ જે આપણે હોલમાં લાઇટ આવે છે એ ક્યાંથી આવે છે? આપણે સામાન્ય રીતે આપણી ઇન્દ્રિયો દ્વારા, અપૂર્ણ ઇન્દ્રિયો દ્વારા આપણે એવું સમજીએ ને કે સ્વિચ પાડી અને પ્રકાશ, લાઇટ ચાલુ થઈ અને પ્રકાશ પડ્યો, બરાબર. પણ ખરેખર એવું નથી. આ પણ કૃષ્ણમાંથી આવે છે. આ જે પ્રકાશ છે એ કેવી રીતે છે? એમાંથી ઉત્પન્ન થાય, વીજળીમાંથી ઉત્પન્ન થાય ને, વીજળીમાંથી ઉત્પન્ન થાય પ્રકાશ. તો વીજળીમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય, પછી વીજળી ક્યાંથી ઉત્પન્ન થાય? હા, વીજળી પાણીમાંથી ઉત્પન્ન થાય. આ જે વીજળી આવે ને આમાં, એ વીજળી ક્યાંથી ઉત્પન્ન થાય? પાણીમાંથી ઉત્પન્ન થાય. અને પાણી શેમાંથી આવે? વરસાદથી આવે ને. પાણી ક્યાંથી આવે? વરસાદથી જ પાણી આવે. આજે કાકરાપારમાં જે વિદ્યુત બોર્ડ છે બહુ મોટું, આખા સુરતને જે આજે ટોરેન્ટ પાવર પૂરું પાડે છે, એ અહીંયા કાકરાપારમાં આખું એ પાણીથી, પાણીના ચક્રથી એ વીજળી ઉત્પન્ન થાય. અને પાણી ક્યાંથી આવે? વરસાદથી આવે ને. એ પાણી વરસાદથી આવે. અને વરસાદ ક્યાંથી પડે? સૂર્યની ગરમીથી પડે. વરસાદ ક્યાંથી પડે? સૂર્યની ગરમીથી વરસાદ પડે, બરાબર. અને સૂર્ય જે છે એ સૃષ્ટિનું એક સર્જનનું એક નાનો એવો ગ્રહ છે. ખ્યાલ આવ્યો? ભગવાનની સૃષ્ટિની જે રચના છે ને એમાં કરોડો ગ્રહ છે. સૂર્ય છે, ચંદ્ર છે, બરાબર, મંગળ છે, બુધ છે, પૃથ્વી છે, પછી લોક અલગ અલગ છે, બરાબર. એટલે આ જે સૂર્ય છે ને એ સૂર્ય એક ગ્રહ છે, બરાબર. એ સૃષ્ટિનું એક સર્જન છે, ભગવાનનો એક અંશ છે. અને એના અધિષ્ઠાતા છે વિવસ્વાન. ત્યાંના જે અધિષ્ઠાતા જે લોકપાલ કહેવાય ને, આમાં લખેલું છે ભાવાર્થમાં લોકપાલ. એ લોકપાલ પણ છે ને ભગવાનની ભક્તિ કરે છે. એ ભગવાનના સેવક છે.
સૂર્યદેવના જે અધિષ્ઠાતા છે એ પણ એ ભગવાનના સેવક છે. વિચારો, હવે આ વીજળી છે એ પણ ભગવાનમાંથી આવે છે. પછી રાજેશ પ્રભુ હમણાં કહેતા હતા એક પ્રવચનમાં કે હરેક જીવ એવું વિચારે છે કે આપણે કામ કરીએ ને, હે, એનું ફળ જે આવે ને, એનું જે વળતર જે આપણને મળે એમાંથી આપણું ભરણ પોષણ થાય છે. બરાબર. પણ રાજેશ પ્રભુ કહેતા હતા ખરેખર એવું નથી. આપણું કામ કરીએ એ અલગ વસ્તુ છે અને આપણું પાલન પોષણ થાય ને એ અલગ છે. કારણ કે પાલન પોષણ છે ભગવાન કરે છે. ખ્યાલ આવ્યો? પાલન પોષણ કરે છે ભગવાન કરે છે અને આપણે કાર્ય કરીએ છીએ એ અલગ છે. પણ આપણે માયા દ્વારા એવું સમજીએ કે આપણે કામ કરીએ એનું વળતર મળે ને એમાં આપણું ભરણ પોષણ થાય છે. આ માયા દ્વારા આપણે એવું સમજીએ છીએ. પણ ખરેખર આપણે જો નાના બાળક હતા તો પણ આપણને ખાવાનું મળી રહેતું હતું ને. આપણે કામ નહીં કરતા હતા. નાના એવા બાળક હોય, બરાબર, માતાના પેલા એમાં હોય, બરાબર, સાનિધ્યમાં, તો પણ એ કામ નહીં કરતું હોય, 15 વર્ષ 20 વર્ષ સુધી કામ નથી કરતું, તો પણ એને ખાવાનું મળી રહી છે. તો કેવી રીતે મળી રહી? આજે પેસિફિક મહાસાગર છે, 7 મહાસાગર પૃથ્વીના છે, મોટામાં મોટો મહાસાગર પેસિફિક મહાસાગર. એમાં અરબો ને ખરબો માછલાઓ છે. કેટલા? અરબો ને ખરબો. આ મકાન જેવડા મોટા મોટા માછલાઓ. કેટલું ખાવાનું જોઈએ? ક્યાંથી એ પૂરું પડે છે? આ ભગવાન પૂરું પાડે છે. ભગવાન પાલનહાર છે ને. ગોતૃપ્તમ વર્ણન તથા. ગોતૃપ્તમ એટલે આહાર પૂરો પાડે ભગવાન. એટલે ભગવાન આવા વિશાળ છે. પણ આપણી શું કહેવાય કે એક તો આપણી અપૂર્ણ ઇન્દ્રિય છે અને સાથે સાથે કલયુગમાં આપણી પાસે સમય નથી ભગવદ્ ગીતા વાંચવાનો. આ બધું જ ભગવદ્ ગીતામાં ઉલ્લેખ છે, દરેક વસ્તુનો. આપણે જયારે ભગવદ્ ગીતા વાંચવી જ જોઈએ. કદાચ આમાં ખ્યાલ નહીં આવે ને તો પણ વાંચવી જ જોઈએ. 1 વાર વાંચીએ, 2 વાર વાંચીએ, 3 વાર વાંચીએ, જેમ જેમ આપણું હૃદય શુદ્ધ થાય એવી રીતે આપણે સમજી શકીએ ભગવદ્ ગીતા. જયારે ભગવાનને આપણે નહીં સમજી શકીએ તો આપણે ભગવાનના ધામમાં જવાને યોગ્ય પણ નહીં બની શકીએ ને. આ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી આપણે નીકળવાને યોગ્ય નહીં બનીએ. એટલે ભગવદ્ ગીતા રોજ વાંચવી જોઈએ. પ્રભુપાદ આગળ પણ મેં કીધેલું કે પ્રવચનમાં શરૂઆત જ મુંબઈમાં પ્રવચનની શરૂઆત જ કરે છે, સિર્ફ યહાં આને સે કામ નહીં બનેગા, મેરી કિતાબેં પઢીએ. એટલે પ્રભુપાદના પુસ્તકો હંમેશા વાંચવા જોઈએ. દુનિયાના ગમેના ખૂણામાં જઈએ પણ પ્રભુપાદના પુસ્તક અને માળા સાથે હોવી જોઈએ. તો આપણી ભક્તિમાં ખૂબ પ્રગતિ થાય. નકર આપણું કેવું છે, આવીએ છીએ, જઈએ છીએ, ઔપચારિકતા કહેવાય. ઔપચારિકતા એટલે કેવું છે કે પેલું દિવસ કાઢવા પૂરતી દિવસ કાઢતા હોઈએ ને, એવું નહીં હોવું જોઈએ. એના માટે પ્રભુપાદે ઘણી બધી આપણી વિધિઓ આપી છે આપણને. વિધિ ભક્તિ 16 માળા કરવી, બરાબર, ભગવદ્ ગીતા વાંચવી, ભક્તોનો સંગ કરવો, મંગળા આરતી કરવી. કાલે પણ રામજી મંદિર પ્રોગ્રામ હતો. 1 વાર ગુરુ મહારાજની વ્યાસ પૂજા ઉજવી, કોઈ નહીં હતું. સ્પેશિયલ આપણા ભક્તો માટે પાછું રાજેશ પ્રભુએ પ્રોગ્રામ ગોઠવેલો ગઈકાલે. મારી પર મેસેજ આવેલો રાજેશ પ્રભુનો. મેં કહું કઈ વાંધો નહીં, અમે જઈશું સવારથી. બરાબર. અને ઘણા બધા ભક્તો હતા, 7-8-10 ભક્તો માતાજીઓ હતા. બરાબર. તો આવા ફેસ્ટિવલ ઉજવવા જોઈએ. અદ્વૈત આચાર્ય જે ભગવાન મહાવિષ્ણુના અવતાર છે, વિચારો, કાલે એમનો પ્રાગટ્ય દિવસ હતો. મહાવિષ્ણુ જે આ કહું છું ને, કરોડો બ્રહ્માંડ પ્રગટ થાય એ અદ્વૈત આચાર્ય, આ કળિયુગના જે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ છન્ન અવતાર રૂપે એ ભગવાન પંચ તત્વ જે છે એમાં એક તત્વ છે ભગવાન મહાવિષ્ણુના અવતાર છે અદ્વૈત આચાર્ય. તો એમનો ગઈકાલે પ્રાગટ્ય દિવસ હતો. બરાબર. બપોર સુધી સવારે મંગળા આરતી કરી, જપ કર્યા સારા સેન્ટર પર બેસીને,
બરાબર. પછી ભાગવતમ ક્લાસ, પછી બુક ડિસ્ટ્રીબ્યુશનમાં ગયા, આવીને ભજન ગાયા, વૈષ્ણવ ભજન, પછી ગ્લોરિફિકેશન કર્યું ગુરુ મહારાજનું. પછી ભક્તોને પ્રસાદ વિતરણ કર્યું, પ્રસાદ લીધો, પ્રસાદ સેવા કરી. બરાબર. તો આ બધા કાર્ય કેવા છે જેના દ્વારા આપણે ભક્તિમાં પ્રગતિ કરી શકીએ. એવું નહીં હોવું જોઈએ કે ભાઈ દીક્ષા થઈ ગઈ અથવા થવાની છે, બરાબર, તો આપણે જઈએ કે નહીં જઈએ. બરાબર. પેલું કહેવાય ને 5 ઘરમાં હોય તો ઘણી જગ્યા પર એવું હોય કે જે વડીલ હોય ને જઈ આવે, પછી બીજા નો જાય તો ચાલે. પણ ખરેખર આધ્યાત્મિક રીતે એવું નથી. દરેક વ્યક્તિએ પોતાની વ્યક્તિગત શ્રદ્ધાને વધારવી જોઈએ ગુરુમાં, ભગવાનમાં. આપણે અહીંયા શ્રવણ કીર્તન કેમ્પ હતો, ત્યાં પણ 8 થી 9 ભક્તો જ હતા રોજ. બહુ ઓછા ભક્તો આવેલા. એટલે આ વખતે પણ વ્યાસ પૂજામાં હતા 10-12 જણા, પણ ખરેખર વધારે ભક્તો આવવા જોઈએ. એકવાર આપણે નહીં ગયા તો રાજેશ્વર પાછી ગોઠવી કે આવો બધા ભક્તો. એટલે આપણી જે શ્રદ્ધા હોય ને, એ શ્રદ્ધા ધીમે ધીમે ગુરુ મહારાજમાં, આવા વૈષ્ણવોમાં વધવી જોઈએ. જે પોતાનું કલ્ચર છે ને એ તો ભૂલી ગયા ગુરુ મહારાજ કે કયા કલ્ચરમાંથી આવ્યા છે. બરાબર. આપણે પોતાનું ઘર કે આપણા સગા સંબંધીઓને પણ છોડી નથી શકતા. હજી આપણું એટેચમેન્ટ કેવું જબરજસ્ત છે. હજી આપણું ઘર, સંબંધીઓ, કોઈ વસ્તુને હજી એટેચમેન્ટ કેટલું છે. કારણ જવાનું હોય તો જવું પડે, નો હાલે જવું જ પડે. એટલે આપણું એટેચમેન્ટ છે. બરાબર. પણ એ બધું પોતાનું છોડીને શુદ્ધ કૃષ્ણ ભક્તિ કરે છે ગુરુ મહારાજ. અને આપણી જેવા બદ્ધ જીવો માટે ઘણા બધા પુસ્તક લખે છે, અને રોજના 2 પ્રવચન આપે છે. રોજના 2 પ્રવચન આપણી જેવા બદ્ધ જીવો માટે, ઉદ્ધાર માટે. તો આપણો થોડો ઘણો પ્રયાસ ગુરુ મહારાજ પ્રત્યે પણ હોવો જોઈએ. વાણી સેવા કરવી જોઈએ. ગુરુ મહારાજ પ્રચાર 2 જ વસ્તુ છે. ફાર્મ કમિટી છે, બુક ડિસ્ટ્રીબ્યુશન નહીં કરવું હોય તો ફાર્મ કમિટી નંદગ્રામ જાઓ, ખેતીવાડી કરો, શુદ્ધ ભક્તિ કરો. અને સિટીમાં રહેવું હોય તો બુક ડિસ્ટ્રીબ્યુશન પ્રચારમાં હંમેશા લાગો. આપણે બુક ડિસ્ટ્રીબ્યુશન ગઈકાલે પણ એક જ રામાયણને વિતરણ કરી. એક રામાયણ લગભગ 25 ઘર ફર્યા ને 10 વાગેલા તો બધા સૂતા હતા આરામથી. હું મહારેદ્ધિ પ્રભુ બધા આરામથી સૂતા હતા. ચડ્ડા પહેરીને આંખ ચોળતા આવ્યા. શું છે ભાઈ? એમાંથી એક માતાજીએ એક રામાયણ લીધી. જય કેશવ પ્રભુને કીધું આજે બહુ થોડું વિતરણ થયું હતું તો સારું હતું એમ. જય કેશવ પ્રભુ કાંઈ નહીં, કે તમે પ્રયાસ કર્યો ને એ બહુ મોટી વાત છે. આપણે 1 કલાક માટે પણ બુક ડિસ્ટ્રીબ્યુશન માટે પ્રયાસ કર્યો ને ગુરુ મહારાજની પ્રસન્નતા માટે, એ સારામાં સારો પ્રયાસ છે. એટલે બધા ભક્તોનો તમારો વ્યક્તિગત પ્રયાસ હોવો જોઈએ. આજે જાન્યુઆરી 2026 છે, બરાબર. આજે 26 તારીખ છે. 26 દિવસમાં આપણે કેટલી ઘરે મંગળા આરતી કરી છે, કેટલી વાર મંદિરે ગયા, કેટલું રીડિંગ કર્યું છે જાન્યુઆરી મહિનામાં, એ આપણું વ્યક્તિગત સાધના આપણે જાતે લખવી જોઈએ કાગળમાં. અને જોવું જોઈએ મહિનો પૂરો થાય ને એટલે કે આપણે ભગવાન માટે અને ગુરુ માટે કેટલું કરીએ છીએ. આપણી સાધના આવી હોવી જોઈએ. કાગળમાં લખો એટલે ખ્યાલ આવે કે આપણે કેટલું કરીએ છીએ. નકર આપણે ક્યાંય માયા એક ઝાપટ મારે ને તો ભક્તિમાંથી ક્યાંય પાછું ફેંકી દે. કેટલા ભક્તો આવીને વયા ગયા. 10-15 આટલા વર્ષથી સેવા કરીએ ને બધા બહુ ભક્તો આવીને જતા રહીએ. માયા એક ઝાપટ મારે ને એટલે સીધા ખોવાઈ જાય. અમારે ગોતવા જવા પડે. કેમ કહું, પોતા ગયેલા મોરો વૈષ્ણવ, હમણાં વૈષ્ણવ ક્યાં ગયા, ગોતવા જવા, ફોન કરવા પડે. સેવામાં આવો છો? મંગળામાં આવશો સેવામાં? પછી કારણ હોય ઘણા બધા, પછી એનું સોલ્યુશન કરવાનું. તમે આમ કરો, તમે આમ કરો. બરાબર.
એટલે ઘણું બધું આ જે પદમ પદમ વિપદામ ન તેસામ, ડગલે ને પગલે વિપત્તિઓ ભરેલી છે ભૌતિક જગતમાં. પણ એ બધી વસ્તુને ત્યાં છોડીને આપણે ભગવાનની ભક્તિ થોડી ઘણી પણ કરી લેવી જોઈએ મનુષ્ય જીવનમાં. નકર આપણે ક્યાંય ફેંકાઈ જાવ માયા દ્વારા. આ ભગવાનને જાણવાની ઈચ્છા, આવા કેવા મહાન ભક્ત છે જનક રાજાને ઉદાહરણ આપે, અને ભગવાન કેવા મહાન છે. આવી કથાઓ છોડીને દુનિયાવી કથાઓ સાંભળીએ ને, ક્રિકેટ છે, પોલિટિક્સ નું સાંભળીએ, और કહેવાતા મહાન વ્યક્તિઓ, એવું કઈ મહાન જેવું કઈ હોય નહીં, પણ લોકો મહાન બનાવી દે. એટલે ધ્યાન રાખવું જોઈએ, પ્રભુપાદના પુસ્તકો વાંચો, એને સમજવાનો પ્રયાસ કરો, નકર આપણે ક્યાંય ફેંકાઈ જવું માયા દ્વારા. હરે કૃષ્ણ. કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ગુરુવાર એકાદશી છે, શનિવાર નિત્યાન ચોવીસ, શનિવારે નિત્યાન ચોવીસ